નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે બે જનીનનું વારસાગમન એટલે કે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ છે એના વિશે છે એ અભ્યાસ કરવાનો છે. અગાઉના લેક્ચરની અંદર આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગ એટલે કે એક જનીનનું વારસાગમન વિશે છે એ અભ્યાસ કર્યો. આજે એક જનીનનું વારસાગમન હતું એમાં આપણે જોયું છે કે મેન્ડલે કોઈ એક લક્ષણ છે ધ્યાનમાં લીધું હતું, જેમ કે એની ઊંચાઈ. એને સંતતિની અંદર છોડ ઊંચો મળે કે નીચો એ એક લક્ષણને કેન્દ્ર સ્થાને રાખી અને એણે અભ્યાસ કર્યો હતો, એટલે એને કેવું કીધું? એક સંકરણનો પ્રયોગ. આજે આપણે જે ભણવાનું છે એમાં દ્વિસંકરણ પ્રયોગ એટલે કે બે જનીનનું વારસાગમન ભણવાનું છે. બે જનીનનું વારસાગમન કોને કહેવાય? કે જો કોઈ બે લક્ષણને કેન્દ્ર સ્થાને રાખી અને પ્રયોગ કરવામાં આવે તો એ બે જનીનનું વારસાગમન છે. એટલે કે કોઈ બે લક્ષણ છે એને ધ્યાનમાં રાખવાના છે. એટલે દ્વિસંકરણ પ્રયોગ કોને કહેવાય? કે જેમાં બે લક્ષણનું વારસાગમન નક્કી કરવા માટે પ્રયોગ કરાતો હોય તો એને શું કહેવાય? દ્વિસંકરણનો પ્રયોગ છે કહેવાય. આપણે જોઈએ કે મેન્ડલે જે દ્વિસંકરણ પ્રયોગ કર્યો એમાં એણે બે લક્ષણો છે ધ્યાનમાં લીધા હતા. કેટલા લક્ષણો ધ્યાનમાં લીધા હતા? બે. એક લક્ષણ જે હતું એ લક્ષણ હતું બીજનો રંગ, અને બીજું લક્ષણ જે હતું એ હતું બીજનો આકાર. એક લક્ષણ કયું હતું? બીજનો રંગ, અને બીજું કયું હતું? બીજનો આકાર. બીજના રંગ માટે એને બે પ્રકારના વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ છે લીધા હતા. એક છોડ એવો હતો કે એમાં પીળા બીજ હતા, અને એક છોડ એવો હતો કે જેમાં લીલા બીજ હતા. કમ્પ્લીટ. બીજનો આકાર છે એમાં એક બીજનો આકાર એવો હતો કે જે ગોળ બીજ હતા, અને બીજા હતા ખરબચડા બીજ. જો ને, એટલે મેન્ડલે આમાં બે લક્ષણો ધ્યાનમાં લીધા, રંગ અને આકાર. બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ કેવા લીધા? કે એક બીજ એવા હતા કે એનો રંગ પીળો હતો, અને બીજા છોડ હતા એનો રંગ કેવો હતો? લીલો. આકારમાં જોઈએ તો એક બીજનો આકાર કેવો હતો? ગોળ. જ્યારે બીજા છોડ ઉપર જે બીજ ઉત્પન્ન થતા એનો આકાર કેવો હતો? ખરબચડો. રેડી. જોઈએ આપણે એના જનીન બંધારણ. પીળા બીજ હતા એના માટેનું જનીન બંધારણ લીધું હતું કેપિટલ વાય કે જે પ્રભાવી છે. લીલા બીજ હતા એના માટેનું જનીન બંધારણ છે સ્મોલ વાય. રેડી. તો આનો મતલબ એવો કે પીળા રંગ માટેનું જનીન બંધારણ છે કેપિટલ વાય છે, એ લીલા રંગ પરના બીજ ઉપર છે કેવું છે? પ્રભાવી. એટલે આ કેવું લક્ષણ છે? પ્રભાવી. અને સ્મોલ વાય કેવું છે? પ્રચંડ. કમ્પ્લીટ. એ જ રીતનો બીજનો આકાર જોઈએ તો ગોળ બીજ હતા એના માટેનું જનીન બંધારણ લીધું એને કેપિટલ આર. અને ખરબચડા બીજ હતા એના માટેનું જનીન બંધારણ લીધું સ્મોલ આર. એટલે કે ગોળ બીજ છે કેપિટલ આર એ કેવું છે? પ્રભાવી. અને સ્મોલ આર ખરબચડા બીજ માટેનું છે કેવું છે? પ્રચંડ. એટલે આ લક્ષણ કયું છે? પ્રભાવી. અને આ લક્ષણ છે કયું છે? પ્રચંડ. સમજાય છે? મેન્ડલે બે લક્ષણો ધ્યાનમાં લીધા, રંગ અને આકાર બીજનો. એમાં પીળા બીજ એ લીલા બીજ ઉપર પ્રભાવી છે, અને ગોળ બીજ એ ખરબચડા બીજ ઉપર છે પ્રભાવી છે. પીળા બીજ માટેનું જનીન બંધારણ કેપિટલ વાય, લીલા બીજ માટે સ્મોલ વાય, ગોળ બીજ માટે કેપિટલ આર, અને ખરબચડા બીજ માટે સ્મોલ આર. અને આ બે પિતૃ છોડ તરીકે લીધા કે જે વિરોધાભાસી લક્ષણો છે એ ધરાવે છે. જોઈએ આપણે હવે આગળ છે એના વિશે અભ્યાસ કરીએ. આ બે લક્ષણ જોઈએ. મેન્ડલે એના વચ્ચે આ બે પિતૃઓ છે એના વચ્ચે સંકરણ છે એ કરાવ્યું. પેલું કેપિટલ આર, કેપિટલ વાય. એક છોડ એને એવો લીધો કે જે ગોળ બીજ, ગોળ અને પીળા બીજ ધરાવે. એનું પ્રજનન એને સંકરણ બીજા છોડ સાથે કરાવ્યું. એમાં કયા હતા? લીલા બીજ, ખરબચડા અને
લીલા બીજ, જે કેવું હતું? પ્રજનન. કમ્પ્લીટ. આને શું કૂજાય? પેરેન્ટ્સ, પિતૃ. આના વચ્ચે એને સંકરણ પ્રજનન કરાવ્યું, એના કારણે એને F1 પેઢીની અંદર આપણે જાણીએ છીએ કે આ બે પ્રકારના જન્યુઓ છે ઉત્પન્ન કરીએ કે કેપિટલ આર કેપિટલ વાય. એ જ રીતના કેપિટલ આર કેપિટલ વાય 4 પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય જે કહેવાય છે સમાન. અહીંયા પણ જન્યુ ઉત્પન્ન થાય છે કયા? સ્મોલ આર સ્મોલ આર. રેડી? તો F1 ની અંદર આપણને આ પ્રકારના જન્યુઓ છે એનું પ્રજનન થાય તો કઈ રીતની F1 ની અંદર સંતતિ મળે છે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ આપણને શું મળ્યું? F1. પણ F1 ની અંદર જે 16 મળ્યા એના બીજ કેવા હતા? તો કે ગોળ અને પીળા બીજ મળ્યા. મેન્ડલને F1 ની અંદર શું મળ્યું? ગોળ અને પીળા બીજ મળ્યા. રેડી? ખરબચડા કે લીલા બીજ વાળું એક પણ સંતતિ છે એને પ્રાપ્ત, એક પણ બીજ છે એને પ્રાપ્ત થયું નહીં. હવે મેન્ડલે શું કર્યું? આ F1 ની અંદર આવે એને 4 બીજ પ્રાપ્ત થયા છે ને, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કે અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર છે, પણ કેપિટલ આર કેવું છે? પ્રભાવી. એટલે સ્મોલ આર ની અસર આવવા દે છે નહીં, એટલે બીજ કેવું બન્યું? ગોળ. અને કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય કેવું છે? પ્રભાવી. એટલે કેપિટલ વાય કે કયા રંગ માટેનું છે? પીળા. તો કેવું હોય છે? ગોળ અને પીળા બીજ. રેડી? હવે મેન્ડલે F1 ની સંતતિ હતી એના વચ્ચે સ્વફલન કરાવ્યું અને F2 નું પરિણામ છે મેળવ્યું. જોઈએ F2 ની અંદર એ પહેલા આપણે એના જન્યુ જોઈએ કે કયા પ્રકારના જન્યુઓ છે એ મળે છે. જોઈએ આપણે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય. કમ્પ્લીટ. કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય. આ જન્યુઓ છે પ્રાપ્તિ છે. આ શું મળશે એને? જન્યુઓ. રેડી? હવે પુનેટ સ્ક્વેર પ્રમાણે આપણે F2 નું પરિણામ છે એ જોઈએ. આપણે નરજન્યુ અને માદાજન્યુને સી દર્શાવી દઈએ. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર. એ જ રીતના માદાજન્યુ દર્શાવીએ. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય. સમજાણો અહીંયા સુધી કઈ રીતના આવ્યા? બે પિતૃ વચ્ચે સંકરણ કરાવ્યું એના કારણે F1 માં એને ગોળ અને પીળા બીજ મળ્યા. એના વચ્ચે સ્વફલન કરાવ્યું. 4 પ્રકારના જન્યુઓ છે નિર્માણ પામ્યા. એ જન્યુઓને આપણે પુનેટ સ્ક્વેરમાં ગોઠવી અને એ પ્રમાણે જોઈએ કે કઈ પ્રકારની સંતતિ છે આપણને મળી છે. જોઈએ પહેલું કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. રેડી? તો આપ જે બીજ મળ્યું એ બીજ કેવું હોય છે? કેપિટલ આર કેપિટલ વાય. તો કેપિટલ આર કેના માટે છે? ગોળ આકાર માટે પ્રભાવી છે ને, તો ગોળ. અને કેપિટલ વાય કેના માટે? પીળા. તો ગોળ અને પીળા બીજ મળે. કેવા મળે? ગોળ અને પીળા. એ જ રીતનું કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. કમ્પ્લીટ. તો જોઈએ કેપિટલ આર પ્રભાવી છે એટલે કેવા થશે? ગોળ. અહીં કેપિટલ વાય પ્રભાવી છે કેવા થશે? પીળા. ગોળ અને પીળા. એ જ રીતનું જોઈએ આપણે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય.
આ પણ કેવો મળશે સમજી શકો ને? જ્યારે કેપિટલ આર હાજર હોય ત્યારે સ્મોલ આર ની અસર આવવાની નથી, કેપિટલ વાય હાજર હોય ત્યારે સ્મોલ વાય ની અસર આવવાની નથી. તો આ પણ સ્વાભાવિક છે. કેવું થશે? ગોળ અને પીળા. એ જ રીતનું અહીંયા કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. રેડી? આ પણ કેવા મળશે? કેપિટલ આર હાજર છે એટલા માટે ગોળ, અહીં કેપિટલ વાય હાજર છે એટલે પીળા. ગોળ અને પીળા. એ જ રીતનું અહીંયા જોઈએ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય કેપિટલ વાય. કમ્પ્લીટ. તો કેપિટલ આર હાજર છે તો કેવા મળશે? ગોળ. કેપિટલ વાય હાજર છે કેવા મળશે? પીળા. ગોળ અને પીળા. એ જ રીતનું અહીંયા સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય. કમ્પ્લીટ. હવે સ્મોલ આર હાજર છે તો સ્મોલ આર કેના માટે છે? ખરબસડા. કેપિટલ વાય એટલે કેવા આવશે? પીળા. ખરબસડા અને પીળા બીજ. અહીંયા જોઈ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો કેપિટલ આર હાજર છે એટલે કેવા મળશે? ગોળ. કેપિટલ વાય છે એટલે કેવા મળશે? પીળા. ગોળ અને પીળા. અહીંયા જોઈ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેવા મળશે? ખરબસડા અને પીળા. ક્લિયર? હવે અહીંયા કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો કેવા મળશે? સોરી, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ પણ કેવા મળ્યા? ગોળ અને પીળા. હવે અહીંયા જોઈએ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો આ પણ કેવા મળ્યા? ગોળ અને પીળા. હવે અહીંયા જોઈ કેપિટલ આર સ્મોલ વાય. તો આ કેવા મળશે? કેપિટલ આર એટલે ગોળ. સ્મોલ વાય કેના માટેનું છે? લીલા રંગ માટે. એટલે ગોળ અને લીલા બીજ મળ્યા. એ જ રીતનું અહીંયા કેપિટલ આર સ્મોલ વાય. રેડી? કેપિટલ આર હાજર છે એટલે કેવા મળશે? ગોળ. બંને સ્મોલ વાય હાજર છે એટલે કેવો રંગ બનશે? લીલો. ગોળ અને લીલા. રેડી? હવે અહીંયા જોઈ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. કેવા મળ્યા? ગોળ અને પીળા. કેવા મળે છે? ગોળ અને પીળા બી. અહીંયા જોઈએ આપણે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. સ્મોલ આર કેના માટે છે? ખરબસડા અને કેપિટલ વાય એ પીળા રંગ એટલે ખરબસડા અને પીળો રંગ. એ જ રીતનું અહીંયા કેપિટલ આર સ્મોલ વાય. તો કેવા મળશે? ગોળ અને લીલા. હવે અહીંયા જોઈ સ્મોલ આર સ્મોલ વાય. તો સ્મોલ આર ને સ્મોલ વાય હોય તો ખરબચડા અને લીલા. કેવા મળ્યા? ખરબચડા અને લીલા. ક્લિયર? હવે જોઈએ આપણે આમાંથી આપણે સ્વરૂપ પ્રકાર કઈ રીતનું મળ્યું. પહેલા આપણે જોઈએ ગોળ અને પીળા. આપણને કેટલા મળ્યા? ગોળ અને પીળા 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે ગોળ અને પીળા કેટલા મળ્યા? ગોળ અને પીળા 9 છોડ છે એ આપણને પ્રાપ્ત છે. હવે આપણે જોવાનું છે ગોળ અને લીલા. ગોળ અને લીલા કેટલા પ્રાપ્ત છે જોઈએ આપણે. આરોમાં ગોળ અને લીલા નથી, આમાં પણ ગોળ અને લીલા નથી. અહીંયા 1 આ 2 અને 3. એટલે ગોળ અને લીલા કેટલા પ્રાપ્ત છે આપણને? 3. કેટલા પ્રાપ્ત છે? હવે આપણે જોવાનું છે ખરબચડા અને પીળા. ખરબચડા અને પીળા કેટલા પ્રાપ્ત થાય એ 1 2 અને 3. ખરબચડા અને પીળા કેટલા મળ્યા? 3. હવે આવશે ખરબચડા અને લીલા
એ કેટલા પ્રાપ્ત થયા? તો આખા ઓલામાં જોઈ 16માંથી એક છેલ્લું જે આવે ખરબસડા અને લીલા, એટલે એ કેટલું મળ્યું? 1. તો સ્વરૂપ પ્રકાર છે આપણને કેટલા મળ્યા? 9:3:3:1. એટલે જે કુલ F2 ની અંદર 16 બીજ પ્રાપ્ત છે, 16 એમાં ગોળ અને પીળા કેટલા મળ્યા? 9. ગોળ અને લીલા કેટલા મળ્યા? 3. ખરબચડા અને પીળા કેટલા મળ્યા? 3. ખરબચડા અને લીલા કેટલા મળ્યા? તો કે 1. એટલે 9:3:3:1 નું પ્રમાણ છે એ પ્રાપ્ત છે થાય. હવે આનો જનીન પ્રકાર આપણે કઈ રીતનો શોધવાનો? જનીન પ્રકાર જોઈએ કે કઈ રીતનો છે એ આમાં આપણને મળતો હોય. જોઈએ હવે આ સ્વરૂપ પ્રકારમાં તમને ખબર પડી આપણે પ્રમાણ શું મળ્યું? 9:3:3:1. જોયું કે ગોળ અને પીળા બીજ આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ કે કેટલા એવા મળ્યા? 9. ગોળ અને લીલા એ કેટલા મળ્યા? 3. ખરબચડા અને પીળા કેટલા મળ્યા? 3. ખરબચડા અને લીલા કેટલા મળ્યા? 1. એટલે સ્વરૂપ પ્રકાર F2 માં શું મળ્યું હતું? 9:3:3:1. રેડી. હવે બીજું આપણે જોઈએ જનીન પ્રકાર. જનીન પ્રકાર આનો કેટલો મળે કે કેટલા પ્રકારના અલગ અલગ પ્રકારના જનીનો મળે? તો આમાં જે જનીન પ્રકાર મળે છે કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y એ 1 મળે છે. એ જ રીતનું કેપિટલ R સ્મોલ r કેપિટલ Y એ 2. એ રીતની આપણે એની ગણતરી કરીએ કે એ પ્રકારના કેટલા જનીન છે તો એનું પ્રમાણ જનીન પ્રકાર આપણને શું મળે છે? 1:2:4:1:2:1:1 એ પ્રમાણ છે એ જનીન પ્રકાર છે એ આપણને આના ઉપરથી છે એ પ્રાપ્ત થાય, જેની આપણે ગણતરી છે એ કરવાની રહે. પરીક્ષાઓમાં પણ આ રીતના છે પૂછાય કે આનો જનીન પ્રકાર છે એ શું હશે? બરોબર. તો જનીન પ્રકાર શું આવશે? આ રીતનો જનીન પ્રકાર છે એ આવશે. બરોબર. તો આના કોષ્ટક ઉપરથી છે પુનઃસ્ક્વેર ઉપરથી આપણે એની ગણતરી કરી શકીએ. બીજું એક સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર છે અને શોધવા માટેની એક ટ્રીક છે જે આપણે જોઈએ. જો દ્વિસંકરણ કે ત્રિસંકરણની અંદર નીટની અંદર પ્રશ્ન પૂછાય કે આનો જનીન પ્રકાર શું હશે, કયા પ્રકારનો હશે, તો એમાં આપણે કોષ્ટકની જરૂર પડે, પણ જનીન પ્રકાર શું આવશે તો એક સૂત્ર દ્વારા આપણે સરળતાથી છે એની ગણતરી છે કરી શકીએ. જોઈએ આપણે એક સંકરણની અંદર સ્વરૂપ પ્રકાર શું મળ્યું? તો 3:1 n. આ એનું સૂત્ર. જો n છે ને એ લક્ષણની સંખ્યા છે, લક્ષણ દર્શાવે. શું દર્શાવે? લક્ષણની સંખ્યા. તો એક સંકરણમાં આપણે લક્ષણની સંખ્યા કેટલી હતી? 1 જ હતી ને, એટલે n બરાબર શું આવે? 1. હવે દ્વિસંકરણ છે એનું સ્વરૂપ પ્રકાર આપણે શોધવું છે. જોઈએ તો આ સૂત્ર ઉપરથી ક્યાંના આધારે આપણે શોધી શકીએ? દ્વિસંકરણમાં સ્વરૂપ પ્રકાર 3:n. તો n છે લક્ષણ છે, તો દ્વિસંકરણમાં લક્ષણ કેટલા હોય? 2. તો આ રીતનું આપણે કહીએ કે 1 3:1 શું મળશે? 3×3 9 3 1 3 1 1 9:3:3:1 મળ્યું. સરળતાથી આપણે સ્વરૂપ પ્રકાર છે એ શોધી શકીએ આ સૂત્રની મદદથી. એ જ રીતનું આપણે જનીન પ્રકાર શોધવો હોય તો એક સંકરણ પ્રયોગની અંદર જનીન પ્રકાર આપણને શું મળ્યું હતું? 1:2:1 1:2:1 તો n શું દર્શાવે? લક્ષણની સંખ્યા. તો દ્વિસંકરણમાં લક્ષણ કેટલા હોય? 2. એટલે n ની જગ્યાએ આપણે શું લેવાનું? 2. તો 1:2:1 ઇન્ટુ 1:2:1. રેડી. તો શું આવશે જોઈએ આપણે? 1 1 1 1 2 2 1 1 1. રેડી. પછી અહીંથી 2 1 2 2 2 4 2 1 2 1 1 1 1 2 1 1 1. આવી ગયો જનીન પ્રકાર. 1:2:1:2:4:2:1:1. તો આ સરળ રીતથી જો પરીક્ષાની અંદર નીટની અંદર એના જનીન પ્રકાર કઈ રીતના આવશે એ પ્રશ્ન પૂછાય તો આ રીતનું સરળતાથી આપણે આ સૂત્રની મદદથી છે એની ગણતરી છે કરી શકીએ. સ્વરૂપ પ્રકારમાં એક સંકરના પ્રયોગના આધારે 3:1:n ને શું કરવાનું? લક્ષણોની સંખ્યા તરીકે લેવાનું. એ જ રીતનું જો જનીન પ્રકાર પૂછાય તો 1:2:1:n મતલબ લક્ષણોની સંખ્યા. આ રીતનો છે આપણે એનો સરળતાથી ગણતરી કરી શકીએ. રેડી? ઓકે.